इंडिया न्यूज गुजरात में अपनी साथ निलेश राठोड। समाचार की शुरुआत करिए तो राजकोटथी। तो राजकोट महानगरपालिका द्वारा जंगलेश्वर सहितना विविध विस्तारों आवेली 1400 થી વધુ ગેરકાયદેસર મિલકતોને દૂર કરવા માટે એક મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવને રોકવા માટે મનપા અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે। આ કામગીરીના આયોજનના ભાગરૂપે શનિવારના રોજ જંગલેશ્વરની સેઠ હાઈસ્કૂલ ખાતે મનપાના 1400 થી વધુ અને પોલીસ વિભાગના 1500 થી વધુ અધિકારીઓ કર્મચારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં દરેકને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી હતી। કામગીરીને ઝડપી બનાવવા માટે સ્થળ પર 64 જેસીબી, ટ્રેક્ટર અને ટ્રોલી સહિતની મશીનરી તૈનાત કરવામાં આવી છે। સમગ્ર ડિમોલિશન પ્રક્રિયાનું તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તંત્રની કડક કાર્યવાહીના સંકેત મળતા જ સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવાનું શરૂ કર્યું છે। અત્યાર સુધીમાં 700 થી વધુ મકાનો લોકોએ પોતે જ ખાલી કરી દીધા છે। હાલની સ્થિતિએ જંગલેશ્વર વિસ્તારમાં 700 થી વધુ આવાસો ખાલી થઈ ચૂક્યા છે, જે આજે ડિમોલિશનની કામગીરીનો પ્રારંભ થયો છે। છેલ્લા 2 દિવસથી વહીવટી તંત્રની ટીમ સતત સ્થળ પર હાજર રહીને સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો કરી રહી છે। મનપાનો કુલ 1400 થી વધુ મકાનો દૂર કરવાનો ટાર્ગેટ છે। હાલની ગતિને જોતા આ ડિમોલિશનની કામગીરી આગામી 1 થી 2 દિવસ સુધી ચાલુ રહેશે તેવું જણાય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કહેવાય મેગા ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। રાજકોટના ઇતિહાસનું સૌ પ્રથમ આ મેગા ડિમોલેશન છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। આ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય કે જંગલેશ્વર સહિતના જે વિસ્તાર છે તેમાં જે 6 નંબરની જે ટીપી સ્કીમ છે તેનો જે 15 મીટર રોડ છે તેને પહોળો કરવા માટે અવારનવાર નોટિસ આપવામાં આવી હતી સ્થાનિક લોકોને, છતાં પણ કહેવાય કે વિસ્તારવાસીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કહેવાય કે આ રોડ પહોળો કરવા માટે કે મંજૂરી નહોતી આપવામાં આવી છે, મકાન ખાલી નહોતા કરવામાં આવ્યા, ત્યારે અત્યારે મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય કે બળજબરી અત્યારે જે કહેવાય કે ના મહાનગરપાલિકાએ જે કહેવાય ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સવારથી જ કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ અને જે કહેવાય સ્થાનિક રાજકોટ પોલીસ છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। 50 જેટલા જે જેસીબી છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આજે કહેવાય ડિમોલેશનની કામગીરીમાં જે કામ ફરજ બજાવશે, સાથે જ કહેવાય 6 જેટલા હિટાચી, 250 જેટલા ટ્રેક્ટર અને જે 5000 જેટલા જે મજૂરો છે તેને હાલ અત્યારે ડિમોલેશનની કામગીરીમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે ક્યાંક ને ક્યાંક જે રાજકોટ મહાનગરપાલિકાના જે ઇતિહાસનું છે ત્યાં પહેલું સૌથી મોટું ડિમોલેશન છે, કારણ કે જે કહેવાય આ ડિમોલેશનની થોડા દિવસ પહેલા રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા વાત કરવામાં આવી હતી આજે રિવરફ્રન્ટના નામે, ત્યારે જે જંગલેશ્વર સહિતના જે વિસ્તારના રહેવાસીઓ છે તે હાઈકોર્ટના શરણે ગયા હતા, જેમાં તેમને 3 મહિનાનો સ્ટે આપવામાં આવ્યો હતો। જે બાદ કહેવાય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી અને 15 નંબરને જે 15 મીટર રોડ છે તેને પહોળો કરવા માટે જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં હાલ અત્યારે ડિમોલેશનની કવાયત શરૂ કરવામાં આવી છે। સવારથી ડિમોલેશન છે તે શરૂ રાખવામાં આવશે, સાંજ સુધી ડિમોલેશન કરવામાં આવશે, સાથે કહેવાય કે જેટલા જે 4000 જેટલા જે મકાનો છે તેને તોડી પાડવામાં આવશે। કેમેરામેન હાર્દિક મોહન સાથે પ્રતિક લીમાણી।